પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય ભાઈ બહેનનું પર્વ ભાઈ બીજ. સંપાદન અશરફ નથવાણી. પઠન શીતલ વૈષ્ણવ. ભાઈ બીજ એ કારતક સુદ બીજના દિવસે આવતો હિન્દુ પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના 8મા મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ભાઈ બીજ ભાઈ અને બહેનના સંબંધની મહેક ફેલાવતો તહેવાર છે. બહેન ભાઈની સલામતી અને લાંબા આયુષ્ય માટે વર્ષોથી આ તહેવાર મનાવતી આવે છે. આ તહેવાર નિમિત્તે ભાઈ બહેનની ઘરે ભોજન માટે જતો હોય છે. આ દિવસે બહેન ભાઈની દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતી હોય છે. ભાઈ બીજ એટલે કે ભાઈ દૂજનો પર્વ દિવાળી બાદ નવા વર્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. તે રક્ષાબંધન બાદના અત્યંત મહત્વના તહેવારો પૈકીનો એક તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈની સમૃદ્ધિ અને ખુશહાલીની કામના કરે છે. દેશના દક્ષિણ ભાગમાં આ દિવસને યમ દ્વિતીયા તરીકે ઉજવવામાં આવે છે. કાયસ્થ સમુદાયમાં બે ભાઈ બીજ ઉજવવામાં આવે છે. સૌથી પ્રખ્યાત દિવાળી પછીના બીજા દિવસે આવે છે, પરંતુ ઓછી પ્રખ્યાત દિવાળીના 1 કે 2 દિવસ પછી ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસે તેઓ ભગવાન ચિત્રગુપ્તની પૂજા કરે છે અને કલમ દાવત પૂજા કરે છે. હિન્દુ પૌરાણિક કથા પ્રમાણે રાક્ષસ નરકાસુરનો વધ કર્યા પછી ભગવાન કૃષ્ણ તેમની બહેન સુભદ્રાને મળવા ગયા હતા, જેમણે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે ભગવાન કૃષ્ણના કપાળ પર તિલક પણ લગાવ્યું હતું અને ત્યારથી આ દિવસ ભાઈ દૂજ કે ભાઈ બીજ તરીકે ઉજવવામાં આવે છે. ભાઈ બીજ તો ભાઈ બહેન વચ્ચેના પ્રેમને વ્યક્ત કરવાનું પવિત્ર પર્વ છે. સનાતન ધર્મમાં ભાઈ બીજ વિશે એક લોકપ્રિય પૌરાણિક કથા કહેવામાં આવી છે. સૂર્યદેવની પુત્રી યમુનાનો યમરાજ નામનો ભાઈ હતો. યમુના તેના ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી. પરિણામે તેણે તેને વારંવાર પોતાના ઘરે આમંત્રણ આપ્યું અને તેને ભોજન માટે પૂછ્યું. જો કે તેના વ્યસ્ત સમયપત્રકને કારણે યમરાજ તેના ઘરે આવી શક્યા નહીં. પરંતુ એક દિવસ યમરાજ તેની બહેનના કહેવા પર તેમના ઘરે ગયો. યમુનાને તેના ઘરે યમરાજ જોઈને ખૂબ આનંદ થયો. યમુનાએ તેના ભાઈનું યોગ્ય વિધિથી સ્વાગત કર્યું, તિલક લગાવ્યું, સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું અને ખૂબ પ્રેમથી તેની સેવા કરી. યમરાજે તેની બહેનને વરદાન માંગવા કહ્યું. ત્યારબાદ યમુનાએ તેણીને દર વર્ષે કાર્તિક શુક્લ દ્વિતીયાના દિવસે તેના ઘરે આવવાનું કહ્યું. જે બહેનો આ દિવસે પોતાના ભાઈઓના કપાળ પર તિલક લગાવે છે તેમના ભાઈઓ લાંબા અને સમૃદ્ધ થશે એવું યમરાજે વરદાન આપ્યું. આ પછી દર વર્ષે કાર્તિક શુક્લ પક્ષના બીજા દિવસે ભાઈ બીજનો તહેવાર ઉજવાવા લાગ્યો, કારણ કે તે યમરાજ સાથે સંકળાયેલ છે. આ તહેવારને યમ બીજ પણ કહેવામાં આવે છે. ભાઈ બીજ પર ભાઈઓએ યમુના નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. ત્યારબાદ બહેનોએ ગાયના છાણ અથવા માટીથી બનેલા દૂધની પૂજા કરવી જોઈએ, જેમાં ભગવાન ગણેશ અને યમની પૂજાનો સમાવેશ થાય છે. ભાઈ બીજ એ પ્રેમ અને કૌટુંબિક એકતાનો ઉત્સવ છે. આ તહેવાર આપણને જીવનમાં સંબંધોના મહત્વને સમજવા અને તેનું સન્માન કરવાનું શીખવે છે. આજના આધુનિક સમયમાં પણ ભાઈ બીજનું સ્વરૂપ બદલાઈ ગયું છે, પરંતુ તેનો ભાવનાત્મક અર્થ એ જ છે. બહેનનો સ્નેહ, પોતાના ભાઈનું રક્ષણ કરવાનું વચન અને પરિવારની સુખાકારી પ્રત્યે પ્રતિબદ્ધતા. જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવતાઓ પણ વાસ કરે છે એવું ભગવાન મનુ કહે છે. ભાઈ બીજના દિવસે બહેન ભાઈને જમવા બોલાવીને પોતાનો ભાતૃ પ્રેમ વ્યક્ત કરે છે. ભાઈ બહેનને દક્ષિણા આપે કે વસ્ત્ર પ્રદાન કરે છે. ભાઈ બહેન વચ્ચે કોઈ પણ નર નારી વચ્ચે નિર્મળ પ્રેમની મધુરતા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી આ તહેવાર ઉજવાય છે.